એક ઘડિયાળમાં 4:30 વાગ્યા છે. જો મિનિટ કાંટો પૂર્વ દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય? તો ઓપ્શન આપેલા છે. એમાં ઉત્તર, બીમાં દક્ષિણ પૂર્વ, સીમાં દક્ષિણ પશ્ચિમ અને ડીમાં ઉત્તર પૂર્વ. હવે મિત્રો કીધું છે કે 4:30 વાગ્યા છે. 4:30 વાગ્યા હોય તો ચારના પછી ચારના ઉપર એક કલાક કાંટો હોય અને મિનિટ કાંટો એ 6ના ઉપર હોય. હવે એમાં સ્પષ્ટતા કરી છે કે મિનિટ કાંટો પૂર્વ દિશામાં છે. તો જે મિનિટ થઈ આપણી 30 મિનિટ એ પૂર્વ દિશા. હવે સામેલી દિશા કઈ બનશે? પશ્ચિમ બને. અને આ બાજુ દિશા કઈ બનશે? દક્ષિણ બનશે. તો આ સામેલી દિશા કઈ બનશે? ઉત્તર. હવે જવાબ શું માંગ્યો છે? કલાક કાંટો કઈ દિશામાં હોય? હવે કલાક કાંટો કઈ દિશામાં છે? ના ઉત્તરમાં છે ના પૂર્વમાં. તો એને શું કહી શકીએ આપણે? ઉત્તર પૂર્વમાં છે એવું કહી શકીએ. તો આપણો જવાબ બનશે ઓપ્શન ડી, એટલે કે ઉત્તર પૂર્વ.